શિક્ષણ વિભાગમાં બનતી રોજબરોજની ઘટનાઓ ચિંતાજનક હોય તે પ્રકારનું સામે આવ્યું। અમદાવાદની 7th ડે બાદ હવે પાટણની શાળામાં પણ બેદરકારી જોવા મળી। શાળાના કેટલાક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થિનીની પજવણી કરતા હતા। વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના હાથ પર બ્લેડ મારીને ડામ આપ્યાનો પણ આક્ષેપ। વિદ્યાર્થીઓના હુમલાથી ગભરાઈને વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો। વિદ્યાર્થિનીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી। શાળામાં વારંવાર રજૂઆત કરી છતાં કોઈ પગલાં ન લીધા હોવાનો પણ આક્ષેપ। શાળાની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પરિવારનો આક્ષેપ કે દીકરીએ અનેકવાર શિક્ષકોને જાણ કરી હતી। સમગ્ર મામલે આચાર્ય ધાક પીછોડો કરતા હોવાનો પણ પરિવારનો આક્ષેપ। ચોરમારપુરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયની શાળાની આ ઘટના સામે આવી। 16 તારીખે બપોરે 12 વાગે એને બનાવ બનેલો, પણ એની મને જાણ નથી થયેલી। ટીચરે મને રૂબરૂ જાણ નથી કરેલ, પણ ઘરે આવેલે 16 તારીખે રાત્રે સાંજે 6 સાડા 6 વાગે દવા પીધેલ છે એવી મારે ફેમિલીથી મને જાણવા મળતા હું ડાયરેક્ટલી હોસ્પિટલમાં જ્યો। ત્યારે ખબર પડી, ત્યારે મેં પ્રિન્સિપાલને જણાવ્યું, ફોન કર્યો કે સાહેબ આ શું ઘટના બની છે। તો પ્રિન્સિપાલ મને કહે હું લીવ પર છું, તમે તો એના ક્લાસ ટીચરને ફોન કરો। મેં એના ક્લાસ ટીચરને ફોન કર્યું તો એને ક્લાસ ટીચર એમ કહેવામાં આવ્યું કે અમે ભણવામાં ધ્યાન આપીએ, અમને છોકરા શું ઇતર પ્રવૃત્તિ કરે અમને કંઈ ધ્યાન ખબર નથી રાખતા, બરાબર તમારે જે થાય એમ કરજો। કે વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું, એની ટીચર મેડમને કીધું, લાઇબ્રેરીમાં જે સર મેડમ છે એને કીધું, પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા। હમણાં 2-3 દિવસ પહેલાં જ આજે મારા ધ્યાનમાં આવ્યું અને અમે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા છું કે દીકરીને 2 છોકરાઓ પકડી રાખીને એક છોકરાઓએ હાથ ઉપર બ્લેડના ઘા માર્યા, એને લાઇટરથી જલાવી અને 36 કલાકથી દીકરી ગીતા હોસ્પિટલની અંદર દાખલ છે। હવે ગુજરાતની અંદર ને ભારતની અંદર કેન્દ્રીય વિદ્યાલયની ગુણગાન નેતાઓ ખૂબ ગાય છે, ખૂબ એનો પ્રચાર કરે છે, પરંતુ ખરેખર આ કેન્દ્રીય વિદ્યાલયો અસામાજિક તત્વોનો અડ્ડો છે। કે આવા જે શિક્ષકો જે છે, પ્રિન્સિપાલો જે છે અને જે એના મેનેજિંગ જે ટ્રસ્ટીઓ છે એમને પણ સાથે રાખી અને આવો ના બનાવ બને એના માટે એમને જવાબદારી લેવી જોઈએ અને આવું બનાવ ફરી ના બને એમને ખાતરી આપવી જોઈએ। પ્રિન્સિપાલ એવું કહે છે કે અમે જ્યારે સ્કૂલની અંદર જ્યારે બાળકો પ્રવેશ કરતા હોય છે ત્યારે બધાની બેગ અમે તપાસ કરતા હોય છે અને બેગ દરમિયાન કશું નીકળતું નથી, તો આવી ક્યાંથી આવ્યું? તો હું પણ એ પ્રિન્સિપાલને એવું કહું છું કે તમે તપાસ કરો, તમારા સીસીટીવી જે ફૂટેજ કેમેરા છે ચાલુ ના હોય તો ચાલુ કરો, અને એવું કોઈ દિવસ બને નહીં, એના સીસીટીવી ફૂટેજ કેમેરા ચાલુ જ હોય છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અખ્તર મંસૂરી પાસેથી। અખ્તર, કેન્દ્રીય વિદ્યાલયની ચોંકાવનારી ઘટના સામે આવી। સાથી વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીનીને બ્લેડ મારી દે અને ત્યારબાદ પણ શાળા મૌન હોવાનું સામે આવ્યું। આ સંદર્ભે કોઈ પગલાં લેવાયા કે નહીં? ચોક્કસથી રાજ્યના અંદર જે રીતે અસલામતીના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવો જ કિસ્સો પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ઉપર આવેલી એક સાર્વજનિક વિદ્યાલયની અંદર 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થી પર એક છત્રી વડે તેના પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારબાદ વિદ્યાર્થીને લાગી આવતા તેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। કહી શકાય કે જે વિદ્યાર્થીના જે વાલીઓ છે તેમને સ્કૂલના અંદર જે શિક્ષકો જે છે તેમને પૂછવામાં આવ્યું કે જે વિદ્યાર્થી પર જે હુમલો કરવામાં આવ્યો છે તે લોકોના સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રિન્સિપલ કે જે સ્કૂલના આચાર્ય તેનો આક્ષેપ જે કર્યો છે વાલીઓએ કે તેમને કહ્યું કે પાસપોર્ટ નથી કરી, કહી શકાય બહુ ગંભીર બેદરકારી કહી શકાય કે જે સ્કૂલના અંદરના જે સીસીટીવીના જે કઈ ફૂટેજના જે કહી શકાય કે જેનો પાસપોર્ટ નથી, એ ક્યાંક ને ક્યાંક છુપાવવાની વાતો ચાલતી હોય। બેટી પઢાઓ બેટી બચાવોની વાતો સરકાર કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કિસ્સાઓ વારંવાર જે ગુજરાતના અંદર આવતા હોય ત્યારે પાટણના અંદર આ કિસ્સાઓ આવતા હાલ તો ચકમક હોય છે, પરંતુ વાલીઓએ તેમના જે આગેવાન ક્ષત્રિય ઠાકોરના જે નવરજી ઠાકોર તેમણે એક ચીમકી આપી છે, જે 24 કલાકના અંદર જે જવાબદાર લોકો છે, જે શિક્ષકો છે તેના પર જો પગલાં લેવામાં નહીં આવે તો 24 કલાક બાદ પાટણના અંદર ક્ષત્રિય સમાજ છે તે કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવ કરશે અને આગામી સમાજના અંદર આનાથી પણ વધારે આંદોલન કરવાની ચીમકી આપી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।